હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જામટણીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને તમને બધાને ખૂબ સરસ મજાની હેપી ધનતેરસ, હેપી દિવાળી, બધાનું ખૂબ સરસ સ્વાગત કરું છું મારી ચેનલમાં તમારું. અને આજે ફાઇનલી તમારી સાથે મારી ઓફિસ છે એ શેર કરું છું, જે દીપે અને એના ડેડીએ બનાવી છે ઓફિસ. તો આજે અહીંયા અમે મુહૂર્ત કરવા આવ્યા છે એટલે પેલો ફર્સ્ટ વિડીયો આજે મારી ઓફિસનો તમારી સાથે શેર કરું છું. તો ચાલો આપણે બધું જોઈએ ડિટેલ. ચાલો ફ્રેન્ડ, તો આપણે આગળની એન્ટ્રી છે જે દીપ સિને સાઉન્ડ આખો બોર્ડ છે એ તમારી સાથે શેર કરું છું. અને અહીંયા લીઝા અને દીપ અને હીરક પહેલાં પહોંચી ગયા હતા. હું અને જગદીશ થોડાક પાછળથી આવ્યા હતા. એ લોકો વહેલા આવી ગયા હતા. તો લીઝાએ ઘણી તૈયારી કરી રાખી હતી. તો જો દરવાજા ઉપર એને સરસ મજાનું નામ પણ લખી લીધું હતું, પછી તૈયારી થોડી કરી રાખી હતી. અને ખૂબ જ સરસ અમારી ઓફિસ છે. તમે ખૂબ ખૂબ બધા મારા ફ્રેન્ડ, મારા ફેમિલી બધાને ખાસ રિક્વેસ્ટ કે ખૂબ સરસથી આશીર્વાદ આપજો. અને હા, અહીંયા મારા ત્રણેય છોકરાઓની એવી ઈચ્છા હતી કે મમ્મી તો ઘણા ટાઈમ થયા એ ઓફિસે આવી નથી, રિનોવેશન બધું પૂરું થઈ ગયા પછી તો અમારે ત્રણેયને તારા પગલાં લેવાના છે. તો ફ્રેન્ડ, મારા લાઈફમાં પહેલી વાર મારા છોકરાઓ આજે મારા પગલાં પડાવવાના છે, જે કંકુ પગલાં કહીએ આપણે. તો ઓફિસ નવી લીધી છે તો ત્રણેયની ઈચ્છા હતી, તો એ લોકોએ જો તૈયારી સરસ કરી રાખી છે. અને ફાઇનલી આજે હું કંકુ પગલાં કરવાની છું. તો બધી જ વાત તમારી સાથે શેર કરું છું, નાના મોટી બધી. કારણ કે છોકરાઓએ ધંધો કર્યો હોય તો એને હરખ પણ આવે કે ના, મારે મમ્મીને આવું કરવું છે, બરાબર છે ને. તો હું દીપને કહેતી હતી કે નાના દીપ, આપણે તારી વહુના કરાવશું. તો કે મમ્મી એના ઘરે કરાવશું ને મારી ઓફિસમાં તારા કરાવશું. તો ફાઇનલી બસ હું અને જગદીશ પહોંચી ગયા. ત્યાં બધી જ તૈયારી કરી રાખી હતી લીઝાએ અને દીપે. તો બસ તમે બધા એટલા સરસ મારા ફ્રેન્ડ ફેમિલી, પાછું કહું છું કે આશીર્વાદ આપજો કે અમારો ખૂબ સરસ ધંધો ચાલે અને ખૂબ પ્રગતિ કરે. અને અહીંયા જગદીશ અંદર આવી અને જમણા હાથેથી મારો જમણો હાથ લઈ અને બસ દર વખતે દર દિવાળીએ મને આવી રીતના જ એકદમ સરસ લક્ષ્મી સ્વરૂપે જ મારું સ્વાગત કરે છે. મેં ઘણીવાર વિડીયોમાં તમારી સાથે શેર કર્યું છે. તો આજે ફાઇનલી બસ પગલાં પાડ્યા અને અહીંયા માતાજી છે અમારા મંદિરમાં, ત્યાં અમે દર્શન કરશું, પગે લાગશું. અને ફ્રેન્ડ, અંદર તો એટલી ફિલિંગ અજબ જ આવતી હતી કે ઓહો, આ શું છે શું નહીં, એવા વિચાર આવતા હતા. ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી અને આમ નવીન પણ લાગ્યું. તો બસ, અને અમારું શું કામ છે એ પણ હું તમને આગળ કહું છું. તો અહીંયાથી જો એન્ટ્રીથી શૂટ કરી અને તમને બતાવી છે આખી ઓફિસ અમે બનાવડાવી છે. ખૂબ સરસ રિનોવેશન કર્યું છે, બધું નવું ખરીદી કરી છે અને ખૂબ મોટી ઓફિસ છે. રોડ ઉપર જ છે. તમને અહીંયા નંબર દીપના અને જગદીશના બંનેના નંબર અહીંયા આપશું. અને વિડીયો જેટલો ગ્રુપમાં તમારા ફ્રેન્ડ ફેમિલીમાં થાય એટલો શેર કરજો. કારણ કે અમે જે કામ કરીએ છીએ એ બહુ સરસ કામ છે. જેમ કે હોમ સિનેમા કહીએ છીએ આપણે, બંગલામાં, પાર્ટી પ્લોટમાં, ફ્લેટમાં, બધી જગ્યાએ. અને આ મારા સસરા છે, તો આજે એની પણ પૂજા કરી કે પપ્પા તમારા આશીર્વાદ પણ તમારા દીકરા ઉપર, પુત્ર ઉપર, બધા ઉપર રાખજો. અને બસ છેલ્લે આપણે લક્ષ્મીનારાયણની પૂજા કરી. એનું શૂટ અમે પછી થોડુંક નહોતું કર્યું કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જાય. તો આજે ઓફિસમાં ખૂબ સરસની અમે પૂજા કરી, ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી ફ્રેન્ડ. તો અમારી નાની નાની વાત પણ તમને કહીએ છીએ અને ખૂબ જ મજાની, ખૂબ સરસ ગમી એવી ઓફિસ છે. તો જરૂરથી એકવાર મુલાકાત લેજો. અને તમને જો નંબર મળે તો કોઈને કરવું હોય તો તમે પણ વાત પણ કરજો, બરાબર. અહીંયા નંબર ચોક્કસ આપું છું અને વિડીયોમાં નીચે લિંક પણ આપી દઈશું કે કઈ જગ્યાએ અમારી ઓફિસ છે અને શું કરીએ છીએ. આગળ જગદીશ પણ આપશે તમને કે શું કરે છે. અને જો ફાઇનલી મારો દીકરો પણ પગે લાગે છે. અને ખૂબ આશીર્વાદ આપજો ફ્રેન્ડ, ખૂબ આશીર્વાદ આપજો. અને મારા અને જગદીશ કરતાં થોડોક હાઇટમાં ઊંચો છે અને મારી બે દીકરીઓ અને અમે બધા સરખા છે. તો અમારો રાજકુમાર જો કેવો લાગે છે, લાંબો લાંબો. હવે મને કહે છે કે મમ્મી પૂજા આ તે બધું જ આપણે કે થઈ ગયું છે, પણ મારો ચાંદલો રહી ગયો કરવાનો. તો હાલ મમ્મી ચાંદલો કરી દે. તો ફાઇનલી બસ છેલ્લે ચાંદલો એનો રહ્યો. પછી જ અમને યાદ આવ્યું ફ્રેન્ડ આજે પૂજા કર્યા પછી. તો બસ જો હવે કે ના મને પગે લાગવું છે તો એમ કરી અને બસ વાલ કરે છે, પગે લાગે છે. અને હું એને આશીર્વાદ આપું છું કે ખૂબ મારો દીકરો આગળ વધે અને જલ્દી બસ મસ્તની મને એક વહુ લઈ આવી દે. અને એના ડેડીને પણ પગે લાગે છે. અને ફ્રેન્ડ, અમારે એકદમ સરસનું ફેમિલી છે, નાનું નાજુકડું.
અને અમારા ઘરમાં ખૂબ એન્જોય કરતા હોય. તો લીઝા કહે છે કે ચાલો મમ્મી તને અને ડેડીને બેયને ચાંદલો કરી દો. તો જો અહીંયા બાપ દીકરી બે મસ્તી કરે છે. એના ડેડીને એને મોટો લાંબો ચાંદલો કરી દીધો એટલા માટે થઈને. અને બસ હવે વાલ કરે છે દીકરી. આ આવ્યા અમારા હીરકકુમાર જમાઈ, એ પણ અમને પગે લાગ્યા. પછી અમે ના પાડી કે ના દીકરો છે નથી લાગવું, તમે અને દીપ છો એમ જ છો. અત્યારે અમે સ્વીટુને અને વિરાજને ખૂબ મિસ કર્યા, ખૂબ જ યાદ કર્યા. પણ એના ઘરે પણ દિવાળી હોય એટલે એ પણ ત્યાં એન્જોય કરતા હોય. આવશે ત્યારે જલ્દી તમને મળાવીશ, તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. અને બસ પૂરી ઓફિસ તમને અહીંયાથી લુક જોવા મળશે. અને ફ્રેન્ડ, આજે એટલો દિવાળી છે અને એટલો દિવાળી જેવું જ વાતાવરણ અમારા ઘરમાં, અમારી ઓફિસમાં, અમારા મંદિરમાં, અમારા મનમાં ખૂબ રંગો લઈ આવ્યા છે, ફટાકડાની લઈ આવ્યા છે. અને મનમાં એટલી ઉત્સાહ થાય કે ના ખૂબ સરસ આપણું કામ માતાજીએ સરસનો પાર પાડી દીધું છે. તો અમે લોકો અહીંયા બેઠા છીએ અને દીપ તમને આખી ઓફિસનું શૂટ કરી અને બતાવે છે. અને ફ્રેન્ડ, આ યલો ડોર છે ને એની અંદર પણ બહુ મોટો સ્ટોરેજ છે. તો ઘણી વસ્તુ એમાં સ્ટોરેજ કરેલી છે કે જેમ કે અમારે વેચવાનું હોય છે, સ્પીકર હોય, સાઉન્ડની વસ્તુ હોય, વાયર હોય, જગદીશને દીપ જે કામ કરે છે એ વસ્તુ, તો એમાં ખૂબ સામાન પણ સરસ મજાનો સમાઈ ગયો છે. અને બધું ગોઠવણી સરસથી થઈ ગઈ છે. અને આગળ પણ તમને હું બતાવું, અમે અહીંયા એક મસ્તનો ડેમો રૂમ બનાવવાના છે, તો એ પણ હું તમને બતાવીશ. તો જોઈ લો, આજે પહેલી જ વાર વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ તમારી સાથે અમે શેર કરી. જો આ દરવાજો દીપે ખોલ્યો છે, એની અંદર મોટું સરસ હોમ થિયેટર જેવું સિનેમા બનવાનું છે, પણ તે કામ અધૂરું છે. તો અત્યારે દિવાળી છે તો બંધ રાખ્યું છે, દિવાળી પછી કામ સ્ટાર્ટ થઈ જશે. અને જો લીઝા જોવે પણ છે કે ઓહો ડેડી, આમાં તો ઘણો સામાન સમાઈ ગયો છે. તો બસ તમારા બધાના આશીર્વાદ, અમારા માવતરના આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી ખૂબ સરસ મારા દીકરાએ, મારા ઘરવાળાએ પ્રગતિ કરી છે. અને બસ માતાજી સદાય સુખી રાખે અને આવી જ પ્રગતિ કરતા રહીશું. આ આખું ઓફિસ છે, અંદરના ભાગમાં ત્યાં હોમ સિનેમા બનવાનું છે. અત્યારે આટલું રેડી કર્યું, આનું કામ ચાલુ છે. એ થઈ જાય એટલે સરસ મજાનો ડેમો રૂમ બની જશે, જે સિનેમા માટેનું હોમ થિયેટર, હોમ સિનેમા બધા બનાવડાવે છે, જે જગદીશ કામ કરે છે એના માટેનું. તો આટલો ભાગ છે, અંદર એક રૂમ થાય એટલી જગ્યા છે. તો ત્યાં ખૂબ સરસ મજાનું આપણે મસ્તનું સિનેમા બનવાનું છે ફ્રેન્ડ. અને એ બની જાય કમ્પ્લીટ પછી તમારી સાથે હું શેર કરીશ અને ચોક્કસથી તમને બતાવીશ. ચલો ફ્રેન્ડ, તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કમેન્ટમાં કહેજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. અને આ અમે ઓફિસ કરી છે, તમને કેવી લાગી જરૂર કમેન્ટમાં કહેજો. અને આ તો જગદીશ પણ કાંઈક બોલવાના છે. હોમ સિનેમા સિસ્ટમ બધી આપણે વેચવાના છીએ. કમ્પ્લીટ એકોસ્ટિક બધું બનાવી આપવાના છીએ. કમ્પ્લીટ ઘરમાં, બંગલામાં, રિસોર્ટમાં બધે સાથે કમ્પ્લીટ સરસ થઈ જશે. એકોસ્ટિક સિસ્ટમ બેસ્ટ બનશે. હોમ સિનેમા, મલ્ટીપ્લેક્સ સિનેમા કોઈ પણ એને કરવા હોય, ગમે તે ગામ, ગમે ત્યાં આપણે કરી આપશું. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત બધી જગ્યાએ જાય જ છે, બરાબર ને? હા. એટલે ચોક્કસથી તમે કોન્ટેક્ટ આમાં કરજો. વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં ખૂબ શેર કરજો. અને હા, આનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, બરાબર? હેપી દિવાળી કરી હવે. હેપી દિવાળી. હેપી દિવાળી મારા ફ્રેન્ડને, મારા યુટ્યુબ ફેમિલીને, મારા સબસ્ક્રાઇબરને બધાને હેપી દિવાળી, હેપી દિવાળી. જય માતાજી, જય દ્વારકાધીશ. નવા વિડીયો સાથે જલ્દી મળશું, ત્યાં સુધી રજા આપશો.